જ્યારે આ બંને ગ્રહ કુંડળીના કોઈ પણ ઘરમાં આવે છે, બ્રહ્માંડમાં યુતિ કરે છે, એમાં પણ વિશેષ રૂપથી તમારા ભાગ્યસ્થાન અથવા તો ધર્મસ્થાનમાં હોય તો તે તમારા જીવનમાં રૂકાવટો, ઉલઝનો અને પરીક્ષણ ઉત્પન્ન કરે છે. જિંદગીને એવી રીતના ફેરવી દે છે કે તમે વિચારવા પર મજબૂર થઈ જાઓ છો કે થઈ શું રહ્યું છે. આ બ્રહ્માંડમાં દરેક ગ્રહ, દરેક સિતારા એક મોટો સંદેશ લઈને આવે છે. 7 જૂનથી 28 જૂન સુધીનો સમય એક પરીક્ષાનો હતો જે હવે ખત્મ થઈ ગયો છે. તો મીન રાશિવાળાઓ, તમે તૈયાર થઈ જાઓ નવા જીવન જીવવા માટે. ક્યારેક ગ્રહોની ચાલ માત્ર આકાશમાં જ નથી બદલતી, તે આપણી જિંદગીની દિશાઓને પણ બદલી દે છે. 7 જૂન 2025નો તે સમય હતો જ્યારે મંગળ અને કેતુની યુતિએ મીન રાશિના જીવનમાં તુફાન ઊભું કર્યું હતું અને 28 જુલાઈએ એ તુફાન થમી પણ ગયું. પરંતુ ત્યારથી 13 સપ્ટેમ્બર સુધી તેનું સાચું રહસ્ય શરૂ થઈ રહ્યું છે. કારણ કે સંકટ પાછળ છુપાયેલું છે એક અદ્ભુત વરદાન, જેને જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને આજે હું ઓગસ્ટથી લઈને 13 સપ્ટેમ્બર સુધી શું નવું થશે તેના વિશે જાણકારી આપવા માટે આવ્યો છું. જો આ વિડીયોને ધ્યાનથી જોશો તો તમને બધું સમજાઈ જશે એ હું ખાતરી આપું છું. વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મીન રાશિવાળાઓ, સૌથી પહેલાં તો તમે એ સમજો કે મંગળ કેતુની યુતિની ભૂમિકા શું હતી. શાસ્ત્રોમાં મંગળ ગ્રહને પરાક્રમ, ભૂમિ, ધન, હિંમત અને કાર્યબળના કારક માનવામાં આવે છે અને કેતુ ગ્રહને મોક્ષ, અદ્રશ્ય શક્તિ, કર્મોનું પરિણામ અને આધ્યાત્મિક જટિલતાના પ્રતિનિધિ માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહ કુંડળીના કોઈ પણ ઘરમાં આવે છે, બ્રહ્માંડમાં યુતિ કરે છે, એમાં પણ વિશેષ રૂપથી તમારા ભાગ્યસ્થાન અથવા તો ધર્મસ્થાનમાં હોય તો તે તમારા જીવનમાં રૂકાવટો, ઉલઝનો અને પરીક્ષણ ઉત્પન્ન કરે છે. જિંદગીને એવી રીતના ફેરવી દે છે કે તમે વિચારવા પર મજબૂર થઈ જાઓ છો કે થઈ શું રહ્યું છે. પરંતુ 28 જુલાઈ પછી જેમાં યુતિ તૂટી છે અને મંગળ આગળ વધ્યા છે તો 13 સપ્ટેમ્બર સુધી તમારા માટે બ્રહ્માંડમાં એક નવો અધ્યાય ખુલી ચૂક્યો છે. એવામાં પૈસા અને સંપત્તિની બાબતમાં તમે લાભદાયી રહેશો. પ્રારંભિક શિક્ષા અને ઘર પરિવાર સાથે જોડાયેલું વસ્તુમાં વિશેષ લાભ મળશે. પરિવાર સાથે સમય સુખદ વ્યતીત થશે. જ્યારે મંગળ જ મુક્ત થયા છે તો તમારા વિત્તીય ક્ષેત્રમાં સ્થિરતા આવશે. જે નિવેશ રોકાયેલ હતું, જે સંપત્તિઓમાં વિવાદ હતો, હવે એમાં સમાધાન જોવા મળશે. જો તમે જમીન જાયદાદ સાથે જોડાયેલા કામોમાં કંઈક થોડા સમય પહેલાં મહેનત કરી છે તો તેનું ફળ હવે મળવાનું છે. શાસ્ત્ર કહે છે મંગળ ભૂમિનો સ્વામી છે અને જે ત્યારે કેતુથી મુક્ત થાય છે ને તો ભૂમિનો લાભ નિશ્ચિત મળે છે. ચાહે તમે ફેક્ટરી લગાવો, ચાહે દુકાન બનાવો, ચાહે તમે ઘર બનાવો, મંગળ તમારા પર મહેરબાન જરૂર રહેશે. તમારામાંથી ઘણા લોકો એવા પણ હતા જે પાછલા ઘણા સમયથી ધનની સમસ્યાથી પરેશાન રહ્યા. ધન રોકાઈ ગયું, ફસાઈ ગયું, વ્યાપારમાં બાધાઓ આવી ગઈ, રાજનીતિક ક્ષેત્રમાં ખોટા નિર્ણય લેવાઈ ગયા, તેના લીધે અસફળતા મળી, દુકાનમાં ગ્રાહકની ભીડ અચાનકથી ખત્મ થઈ ગઈ. આ મંગળ અને કેતુની યુતિથી બની રહેલું અંગારક દોષના કારણે થઈ રહ્યું હતું. પરંતુ હવે બધું બદલાઈ જશે. જો તમે બિઝનેસ કરો છો, ખાસ કરીને ખાદ્ય, સેવા, મેડિકલ અથવા તો ટેકનોલોજી ક્ષેત્રમાં છો તો હવે તમારા કાર્યમાં ગતિ આવશે. મંગળની તેજ ઉર્જા અને કેતુના હટતા પ્રભાવથી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે. નોકરી કરી રહેલા લોકો માટે પણ સ્થાનાંતરણ, પ્રમોશન, નવી જવાબદારીના યોગ બનશે. જે યુવા પ્રતિયોગિતાની તૈયારી કરવા લાગ્યા છે એમના માટે સફળતાના દ્વાર ખોલશે. જે લોકો સીમિત સંસાધનોમાં જીવી રહ્યા છે એમના માટે આ સમય નવા સંકલ્પ લેવાનો છે. કારણ કે મીન રાશિનો ગ્રહ બૃહસ્પતિ છે અને જ્યારે મંગળ અને કેતુની બાધા હટે છે તો બૃહસ્પતિની કૃપા થવા લાગે છે.
એવામાં હવે તમે પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી શકો છો. નાનો વ્યાપાર, ઓનલાઈન સ્કિલ અથવા ફ્રીલાન્સ કામમાં આભાર અજમાવી શકો છો, કારણ કે આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ બન્યા છે. તેની સાથે સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે ત્યાં સુધી કે તમે ભવિષ્ય માટે ધન સંચિત કરવામાં પણ સફળતા મેળવશો. હવે ભગવાન તમારા પક્ષમાં છે. હવે તમારે પહેલું કદમ ઉઠાવવાનો છે. અને હા, જ્યોતિષમાં કુંડળીમાં ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને સફળતાના શિખરો સુધી પહોંચાડે છે. ઘણા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીનું વિશ્લેષણ અવશ્ય કરાવો. મિત્રો, મંગળ કેતુની યુતિના સમયમાં વિદેશ યાત્રાઓમાં બાધાઓ, વિઝા સાથે જોડાયેલ વિલંબ અથવા તો યોજનાઓ સ્થગિત થઈ જતી હતી, તો હવે એ બધું ખત્મ થવા જઈ રહ્યું છે. શિક્ષાના ક્ષેત્રમાં ખાસ કરીને ઉચ્ચ શિક્ષાના અવસર બનશે. વૈવાહિક જીવન ખુશાલ રહેશે. વ્યાપારમાં તમારી રણનીતિઓ સફળ થશે. તેની સાથે સાથે જો તમે 28 જુલાઈ પછી વિદેશ સાથે જોડાયેલા કાર્યની શરૂઆત કરી હતી અથવા કોઈ ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, તો બ્રહ્માંડની શક્તિઓ તમારી મદદ કરવા માટે તૈયાર છે, તત્પર છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી સૌથી વધારે લાભ મળશે ને તો તે વિદ્યાર્થીઓને, કારણ કે આ સમય ધ્યાન અને અનુશાસનનો છે. પ્રતિયોગિતામાં જીત હાંસલ કરવાનો છે. અને એમ પણ ઓગસ્ટમાં સૂર્ય અને બુધનું મિલન થઈ રહ્યું છે, તો સમાજમાં તમારી માન પ્રતિષ્ઠા વધશે. માતા અથવા પિતા સંબંધિત સુખદ સમાચાર પ્રાપ્ત થશે. મંગળ તમને મહેનત કરવાની પ્રેરણા દેશે અને કેતુ તમારું ધ્યાન ભટકાવવાળા તત્વોને દૂર કરશે. શાસ્ત્રમાં લખ્યું છે કે કેતુ બાધા છે, પરંતુ જ્યારે તે દૂર થઈ જાય છે ને તો બુદ્ધિ નિર્મલ થઈ જાય છે. મીન રાશિવાળાઓ, અમે જાણીએ છીએ તમારું હૃદય સંવેદનશીલ હોય છે અને એટલા માટે જ પાછલા કંઈક અઠવાડિયાઓમાં અપ્રત્યાશિત દૂરી, અસમજણ અને ભાવનાત્મક તૂટના કારણે તમે ખરાબ અનુભવી રહ્યા છો. હવે મંગળ કેતુની યુતિ તૂટી છે તો તમે જોશો કે સંબંધોમાં સ્પષ્ટતા અને સ્થાયિત્વ ફરી આવશે. જે એકલા છે એમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવશે. સંભાવનાઓ તો ત્યાં સુધી બની રહી છે કે વિશેષ કરીને ઓગસ્ટના બીજા અઠવાડિયા પછી તમારું કોઈ ફરીથી તમારી પાસે આવી શકે છે, અથવા એવું પણ થઈ શકે છે કે એક સુંદર સંબંધ તમને સામેથી મળી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ સમય આરોગ્ય તરફ વળવાનો છે. મિત્રો, મંગળના લીધે થઈ શકે છે કે પાછલા દિવસોમાં માથું, પેટ અથવા તો રક્ત સાથે જોડાયેલી સમસ્યા થઈ હોય, તો હવે તેનાથી રાહત મળશે. મીન રાશિવાળાઓ, એક વાત હંમેશાથી યાદ રાખો, કેતુ જ્યારે હટે છે તો આધ્યાત્મિક બાધાઓ હટે છે. એવામાં 13 સપ્ટેમ્બર સુધી હવે તમારા ભીતર પ્રભુ ભક્તિ, પ્રેમ ભક્તિ, ધ્યાન, હું કોણ છું એવા પ્રશ્નોના ઉત્તર પામવાની ઈચ્છા જાગૃત થશે. તમને ધર્મ સ્થાનોમાં દર્શનના લાભ મળશે. માતૃભૂમિ અથવા દેશના ધાર્મિક સ્થળોના દર્શન થશે ત્યાં સુધી કે તમે વિદેશી ભૂમિમાં પણ ભારતીય સંસ્કૃતિ, વેદ, પુરાણ, ધર્મ સ્થાનના દર્શન કરશો. આ બ્રહ્માંડમાં દરેક ગ્રહ, દરેક સિતારા એક મોટો સંદેશ લઈને આવે છે. 7 જૂનથી 28 જૂન સુધીનો સમય એક પરીક્ષાનો હતો જે હવે ખત્મ થઈ ગયો છે. તો મીન રાશિવાળાઓ, તમે તૈયાર થઈ જાઓ નવા જીવન જીવવા માટે. જાણકારી સારી લાગે તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. જય ગુરુદત્ત, જય જ્ઞાની.